તો જોખમ ક્યારે લેવાય? માની લો કે પાર્ટ એમાં તમને 80 માંથી 45 જેટલા પ્રશ્નો શ્યોર આવડી ગયા. ઓકે, અહીંયા તમને 65 જેટલા પ્રશ્ન આવડી ગયા. 32 લાવવા છે પણ આપણે 35 પકડવાના કે 35 થી ઉપર આવે. અહીંયા 35 થી ઉપર એટલે 10. 35 થી ઉપર આપણે વિચારીએ તમારે 45 જેટલા આવડે છે, 10 આવડે છે. હવે 10 માઇનસ થાય એનો મતલબ કે 40 પ્રશ્નો ખોટા પડે ત્યાં સુધી વાંધો નથી. તો જો તમારે 45 થતા હોય તો તમે 41 જેટલા પ્રશ્નમાં જોખમ લઈ શકો મેક્સિમમ. હવે તમારા 45 આવડતા હોય તો વાહે વૈધા તમારી પાસે કેટલા વૈધા? 35 વૈધા. તો એ 35 માંથી માની લો કે તમે 10-20 એમાં જોખમ લ્યો કે તમે 45 ડેમ શ્યોર કરી નાખ્યા. 80 માંથી 45 પતી ગયા, વાહે વૈધા 35. એ 35 માંથી માની લો કે તમને 15 જેટલા પ્રશ્ન એવું લાગે છે કે મારે જોખમ લેવું છે, તો આરામથી લ્યો, કાંઈ વાંધો નહીં, ભલે 15 નું જોખમ લો. પણ બાકીના પ્રશ્નો જે 45, 50, 60, 20 પ્રશ્ન છે તો એ 20 પ્રશ્ન તમારે ઈ કરવા પડશે. એવું ને એવું છે. માની લો કે તમને 65 જેટલા પ્રશ્ન આવ્યા, બાકી વાહે વૈધા 55. તો હવે એ 55 માંથી માની લો કે તમે 25-30 પ્રશ્ન સુધી જોખમ લો. 25-30 પ્રશ્નો સુધી જોખમ લો. માની લો 25 તમે ટીક કરો, 30 ટીક નાખો, અથવા 30 નું જોખમ લો કે 30 ખોટા પડે તો 30 ભાગ્યા તમારા 4 કરો એટલે 7 ની આસપાસ માઇનસ થાય, 7, 7.5. તો એ તમારા 65 માંથી એટલા માઇનસ થશે તો વાંધો નહીં આવે. પણ એ તો મિનિમમ પાસ થવા માટે. પછી મેરિટમાં તો એની અસર આવવાની જ છે. પછી એવું થાય કે માની લો કે તમને 80 માંથી 65 જેટલા આવડે છે, 120 માંથી તમારા 95 થી 100 જેટલા આવડે છે. 65 તમને આવડ્યા એટલે 15 બાકી રહ્યા. 15 ખોટા પડે તો વધીને તમારે 3.75 માઇનસ થાય. તો 65 માંથી 3.75 તમને બહુ અસર નહીં કરે. તેમ છતાંય આ 15 પ્રશ્નોમાંથી જે પ્રશ્ન તમને એવું લાગે કે ભાઈ મને નથી જ આવડતા, માની લો કે એવા 10 પ્રશ્ન હતા, તમે ઈ કરી નાખ્યા, કાંઈ વાંધો નહીં, 5માં જોખમ લઈ લો. અહીંયા 95 પ્લસ તમને આવડી ગયા તો અહીં તમારી પાસે 25 જેટલા પ્રશ્નો વધ્યા. તમારે 10 પ્રશ્નમાં જોખમ લેવું છે તો લઈ લો, અને બાકીના 15 પ્રશ્ન તમે ઈ કરી નાખો. તો જેટલા વધારે પ્રશ્ન સાચા પડે એમ જોખમ વધારે લ્યો તો ચિંતા નહીં, કેમ કે માઇનસ થાય તો કવર થઈ જશે. પણ માંડ કટ ઓફની આજુબાજુ હોઈએ તો જોખમ જાજુ નહીં લેવાનું. માંડ આપણા 35 થતા હોય, માંડ આપણા 55-60 થતા હોય તો જાજુ જોખમ લેવાનું નહીં.